ગુજરાતમાંથી ભવ્ય બીજા ક્રમનું ખાસ કરીને આ મંદિર અને આ મંદિરમાં જે પ્રકારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તેનું આયોજન 16 ફેબ્રુઆરીથી લઈને 22 ફેબ્રુઆરી સુધી આ મહોત્સવ છે તે યોજાઈ રહ્યો છે। અત્યારે આપ મંદિર પરિસરને જોઈ રહ્યા છો, જેને ફૂલોથી શણગારવામાં આવી રહ્યું છે। સૌથી મહત્વની વાત એ છે કે મહાદેવ મંદિરને સુંદર રીતે સજાવવામાં આવી રહ્યું છે અને દેશભરમાંથી આ માટે ફૂલો મંગાવવામાં આવ્યા છે। સુંદર રીતે મંદિર તો શણગારવામાં આવ્યું છે, પરંતુ તેની સાથે મંદિરની વિશેષતા જો વાત કરીએ તો 1.45 લાખ ઘન ફૂટ વિસ્તારમાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। બંસી પહાડના પથ્થરથી નાગર શૈલીમાં મંદિરને નિર્માણ કરવામાં આવ્યું છે। ત્યારે આપ જોઈ રહ્યા છો ગુલાબી પથ્થર વડે જે મંદિર છે તે મંદિર બનાવવામાં આવ્યું છે ને મંદિરનું નિર્માણ 10 વર્ષથી શરૂ કરવામાં આવ્યું હતું। એટલે રબારી સમાજ માટે મહત્વની વાત એ છે કે આસ્થાનું કેન્દ્ર છે વાળીનાથ મહાદેવ મંદિર તે ઊભું થઈ રહ્યું છે અને સોમનાથની બરોબર લગભગ આ મંદિર છે તે મંદિર બનાવવામાં આવી રહ્યું છે। આપ દૂરથી દર્શન કરી શકો તે પ્રકારે આપ જોઈ શકો છો કે જ્યાં મહાદેવ બિરાજમાન છે। શિવલિંગ અહીં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવતીકાલે કરવામાં આવશે। વડાપ્રધાન શ્રી અહીં આવવાના છે, ગુજરાત આવવાના છે, તો તેને લઈને પણ તડામાર તૈયારીઓ થઈ રહી છે। મંદિરમાં ખાસ કરીને 12 જ્યોતિર્લિંગના દર્શન અહીંથી જ ઊભા કરી શકાય તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। કોતરણી પર ભવ્યાતિ ભવ્ય છે અને આયોજન જે પ્રકારે છે, અત્યારે હું મંદિર પરિસરમાં છું। મંદિર પરિસરથી આપને ખાસ કરીને લાલ જાજમ જ્યાં પાથરી છે, જ્યાંથી વડાપ્રધાન અહીં આવશે અને મંદિરમાં તેઓ અંદર જશે, તો તે પ્રકારની તમામ વ્યવસ્થા છે એ કરવામાં આવી છે। માનવ મહેરામણ ઉમટ્યું છે અને લાખો લોકો ખાસ કરીને મંદિરમાં દર્શન માટે અહીં આવી રહ્યા છે। દૂરથી જાણે કે દર્શન કરી શકાય અને મહાદેવના દર્શન થઈ ગયા તેઓ અનુભૂતિ અહીં લોકોને થઈ રહી છે। લૌકિક એવા માહોલ વચ્ચે અત્યારે પણ આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર તમામ મહિલાઓ છે તેઓ અહીં દૂરથી દર્શન કરીને બે હાથ જોડીને બસ મહાદેવના દર્શન કરી લીધા હોય તેવા અનુભૂતિ સાથે તેઓ આગળ વધી રહ્યા છે। મારી સાથે ઘણા બધા શ્રદ્ધાળુઓ છે, તેમની સાથે પણ વાતચીત કરવાનો મારો પ્રયત્ન રહેશે। શું નામ છે આપનું અને ક્યાંથી આવો છો आप? ललित यादव, जयपुर से। जयपुर से। क्या कहेंगे इस मंदिर के बारे में? आप थोड़ा यहाँ पे आ जाइए और मुझे बताइए क्या कहेंगे इस मंदिर के बारे में? मैडम, मैंने ऐसा मंदिर अब तक मेरी लाइफ में नहीं देखा। अच्छा। मतलब अयोध्या भी यूँ लगता है जैसे अयोध्या से तेज है। हाँ। मैं कल से आया हूँ हाँ। और जो भीड़ देखी मैंने यहाँ पे, जो पब्लिक देखी है, जो भावना देखी है, हाँ। बस हिंदुत्व की इतनी भावना है, पूछो मत आप। अच्छा। सब भोलेनाथ कृपा है। आपकी ड्यूटी यहाँ पे है? हाँ, ड्यूटी है। अच्छा। हम संत लोगों को भोजन का ड्यूटी है हमारा। अच्छा। हम लोग जयपुर से हैं। अच्छा, તો જેને જે સેવા મળી તેણે તે અપનાવી લીધી અને તેની સાથે તમામ સેવાર્થીઓ છે તેઓ પણ અહીં દર્શન કરવા આવી રહ્યા છે। આવતીકાલે જ્યારે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો છેલ્લો દિવસ છે, પ્રાણ પ્રતિષ્ઠા થઈ જશે, વડાપ્રધાનશ્રી તેઓ ઉપસ્થિત રહેશે, ત્યારે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે। મંદિરને અલગ અલગ ફૂલોથી, પારિજાતના ફૂલો હોય કે પછી ઓર્ચિડ હોય, તમામ પ્રકારના ફૂલો દેશભરમાંથી જે મંગાવવામાં આવ્યા છે તેનાથી મંદિરને શણગારવામાં આવી રહ્યું છે।